નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ, આના પર વિગતથી જાણીએ તો તારીખ 29મી મેના રોજ ચાંદીએ ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી હતી। અગાઉ 22મી મેના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 93,000ની ટોચે પહોંચ્યો હતો, જ્યારે 29મી મેના રોજ ચાંદીએ નવી સપાટી ટચ કરતા ₹1,000ના ઉછાળા સાથે પ્રતિ કિલો ₹94,000ની ઐતિહાસિક સ્તરે પહોંચી હતી। સ્થાનિક બજારોમાં ચાંદી ₹94,000 પ્રતિ કિલોગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું। ત્યાર પછીના અગત્યના સમાચારોમાં બીજેપી પ્રમુખની 4 જૂન પહેલા મોટી જાહેરાત, આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાની રાજકોટ સીટ રૂપાલાને લઈ ખૂબ જ ચર્ચામાં રહી હતી। હવે 4 જૂને પરિણામો આવશે, જેને લઈ રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે 4 જૂને લોકસભાના પરિણામો આવશે, પણ રાજકોટમાં કોઈપણ પ્રકારની ઉજવણી થશે નહીં। ખાસ કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ પ્રમુખે મહત્વનો નિર્ણય કર્યો છે। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના મૃતકોના પરિવારોએ અનેક સવાલોથી સિવિલ પહોંચ્યા ત્યારે ઘેર્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહાનગરપાલિકાએ 600થી વધુ એકમો સીલ કર્યા। આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યમાં એનઓસી સિવાયના એકમો સામે કાર્યવાહી કરવામાં આવે, જે આદેશને અનુસંધાને ગુજરાત રાજ્યમાં તંત્ર દ્વારા 600થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતા। રાજ્યની 4 મહાનગરપાલિકા દ્વારા મંદિર, મસ્જિદ, શાળાઓ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ અને ગેમ ઝોન સહિતના એકમોની તપાસ કરવામાં આવી હતી। એનઓસી ના હોય તેવા 600 કરતાં વધુ એકમો તંત્ર દ્વારા સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે। એના પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, શાળાઓ બંધ, આના પર વિગતથી વાત કરીએ તો બિહારમાં તારીખ 29મી મેના રોજ લગભગ 80 વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોબાળો મચી ગયો હતો। મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતો। જો કે આ ઘટના બાદ ISKK પાઠકે શાળાના સમયમાં ફેરફાર કર્યો હતો અને સવારે 6 થી 10 સુધી શાળા ચલાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો। તો બીજી તરફ વિદ્યાર્થીઓ બેહોશ થયા બાદ વિપક્ષ તેમજ ભાજપના નેતાઓએ શાળાઓ ખુલ્લી રાખવાના નિર્ણયની ટીકા કરી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં 13માંથી 13 બેઠકો જીતશે। આના પર વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબની 13માંથી 13 સીટો પર જનતાએ પોતાનું મન બનાવ્યું છે। અમારી સરકારે છેલ્લા 2 વર્ષમાં ઘણું કામ કર્યું છે। છેલ્લા 2 વર્ષથી અહીં મફત વીજળી મળી રહી છે, અહીં શાળાઓ બનાવવામાં આવી રહી છે, યુવાનોને રોજગારી મળી રહી છે, અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છે, લોકો ખૂબ ખુશ છે, તેથી અમે તમામ 13 બેઠકો જીતીશું। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે, પરંતુ પંજાબમાં અલગથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં પાણી બગાડશો તો થશે ₹2,000નો દંડ, આના પર વિગતથી વાત કરીએ તો ગરમીમાં પાણીની તંગીને લઈને પાણી બગાડતા લોકો સામે દિલ્હી સરકારે લાલ આંખ કરી છે। દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ બોર્ડના CEOને પત્ર લખ્યો છે કે પાઇપથી કાર ધોવી, પાણીની ટાંકીઓનો ઓવરફ્લો અને બાંધકામ અથવા વ્યવસાયિક હેતુઓ માટે ઘરેલું પાણીનો બગાડ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે, જેના માટે દિલ્હીમાં 200 ટીમો તૈનાત કરવામાં આવશે અને પાણીનો બગાડ કરનાર પર વોચ રાખવામાં આવશે। પાણી બગાડ ₹2,000નો દંડ ફટકારવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ફરીથી પલટી મારી કેજરીવાલે, શું છે સંકેત? આના પર વિગતથી વાત કરીએ તો એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના સવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ન તો એરેન્જ મેરેજ કર્યા છે કે ન તો લવ મેરેજ, અમે દેશને બચાવવા માટે 4 જૂન સુધી ચૂંટણી લડવા માટે સાથે આવ્યા છે। અમારો હેતુ બીજેપીને હરાવવાનો છે। પંજાબમાં બીજેપીનું અસ્તિત્વ નથી, તેથી અમે ત્યાં અલગથી લડ્યા। 6 જૂન પછી નક્કી કરીશું કે આગળ શું કરવું। આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે, નિષ્ણાતો તે વિશે અલગ વિચારે છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઝડપથી વજન ઘટાડવાની દવા લેતો હો તો સાવધાન, આના પર વિગતથી વાત કરીએ તો દરેક વ્યક્તિ ઝડપથી વજન ઘટાડવાના શોર્ટકટ શોધવામાં વ્યસ્ત છે, જેમાં મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે દવાઓ લેતા હોય છે। આવું બિલકુલ ના કરવું જોઈએ, કારણ કે તેનાથી ગંભીર આડઅસર પણ થઈ શકે છે। અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે। વજન ઘટાડવા માટે વેગોવી અને ઓજમ્પિક જેવી દવાઓની ગંભીર આડઅસર થઈ શકે છે, જેમાં પેટના લકવા જેવા રોગોનો પણ સમાવેશ થાય છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં પરિણામ પહેલા એનડીએની બેઠક મળશે. આના વિશે વિગતથી જાણીએ તો લોકસભાના પરિણામ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેચેની વધી રહી છે. ઇન્ડિયા ગઠબંધન બાદ હવે એનડીએ પણ ચૂંટણી પરિણામ પહેલા એક મોટી બેઠક યોજવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાશે, જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યારબાદની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો ભાગ લેશે. આ વખતે ભાજપે 400 પારના નારા સાથે ચૂંટણી લડી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નોર્ધન રેલવેના સ્ટોલ પર ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત. આના પર વિગતથી જાણીએ તો તારીખ 28મી મેથી ઉત્તર રેલવે વિભાગના તમામ સ્ટેશન ઉપર ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે રેલવે સ્ટેશન પર ખાણીપીણી સહિતની વસ્તુઓની ખરીદી માત્ર ઓનલાઈન પેમેન્ટ વડે જ કરી શકાશે. ઉત્તર રેલવે વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે એ સવાલ ઊભો થયો છે કે જેમને ઓનલાઈન પેમેન્ટ ના ફાવતું હોય તેમને શું કરવાનું? હજુ એવા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે કે જેમને ઓનલાઈન પેમેન્ટ ના ફાવતું હોય. ત્યારબાદના અગત્યના સમાચારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે મોટી બેંકોને દંડ ફટકાર્યો. આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે યસ બેંક અને આઈસીઆઈસી બેંક પર દંડ ફટકાર્યો છે. યસ બેંકને 91 લાખ રૂપિયા અને આઈસીઆઈસી બેંકને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને બેંકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં અને બેંકની અન્ય કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી પદ છોડવા અંગે યોગી આદિત્યનાથે શું કહ્યું? આના પર વિગતથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ચૂંટણી પછી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે એટલા માટે તે અમારી વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે. આમ પણ હું તો એક યોગી છું. સત્તા એ મારી પ્રાથમિકતા નથી. મારી પ્રાથમિકતા પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે. જ્યારે સિદ્ધાંતો સાથે સમજૂતીની વાત આવશે ત્યારે અમે તે સત્તાને 100 જન્મોમાં પણ નકારીશું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોડી ભાન આવી સરકાર આ કાયદો સુધારશે. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન એક્ટ 2019માં સુધારો કરશે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવસર્જિત અથવા બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે. અધિકારીઓને પણ આ કાયદાના દાયરામાં લાવવામાં આવશે. જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થશે. એના પછીના અગત્યના સમાચારમાં 1 જૂનથી થશે ખાસ મોટા ફેરફારો. આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2024નો મે મહિનો હવે પૂરો થવાની તૈયારીમાં છે. જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ પર તેની અસર જોવા મળશે. જૂન મહિનો શરૂ થતાં જ 1લી તારીખથી ઘણા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ નવા નિયમો લાગુ થશે. એટીએફ અને સીએનજી તેમજ પીએનજી દરમાં પણ ફેરફારો થશે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન 2024થી બદલાઈ જશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રામ રહીમ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર. આના પર વિગતથી જાણીએ તો હરિયાણાના ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને હાઈકોર્ટે હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. પૂર્વ કેમ્પ મેનેજર રણજીતની હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કરતા હાઈકોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2002માં રણજીતની ગોળી મારીને હત્યા નિપજાવેલ. વર્ષ 2021માં સીબીઆઈ કોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી, જે હાઈકોર્ટ દ્વારા સજા રદ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અનંત અને રાધિકાના લગ્નનું બજેટ બોલિવૂડના 5 લગ્ન જેટલું. આના પર વિગતથી વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈમાં 10 થી 12મી જુલાઈના રોજ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભવ્ય લગ્નનું બજેટ ₹1000 કરોડ છે, જે બોલિવૂડના 5 લગ્નો જેટલું છે. બોલિવૂડમાં સૌથી મોંઘા લગ્ન પ્રિયંકા ચોપરા અને નિક જોન્સનના હતા, જેનું બજેટ ₹105 કરોડ હતું. આ પછી દીપિકા અને રણવીરના લગ્ન ₹95 કરોડમાં, જ્યારે અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્ન ₹90 કરોડમાં અને શિલ્પા અને રાજકુંદ્રના લગ્ન ₹80 કરોડમાં થયા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગેમ ઝોનનું કમિશન કમલમમાં પહોંચતું હતું. આના પર વિગતથી વાત કરીએ તો ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના આખા ગુજરાત સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે 4 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનના વ્યવહારો થતા હતા, જેથી નિયમો મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા. ગેમ ઝોનના વ્યવહારોનું કમિશન કમલમ ખાતે પહોંચતું હતું. એસઆઈટીની રચના અને અધિકારીની બદલી કરી સરકાર સંતોષ માણી લેશે. નાની માછલી ફસાય છે જ્યારે મગરમચ્છ ફરતા રહેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? દર્શક મિત્રો, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી વાત કરીએ તો ક્રિકેટર જો બનશે ઓસ્ટ્રેલિયા છોડીને ઇટાલી તરફથી રમવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હાલમાં જ તેનો ભાઈ જે ઇટાલીમાં નોર્ધન ફેડરલ માટે રમતો હતો તેનું નિધન થયું છે. તેના દિવંગત ભાઈનું સન્માન કરતા તે તેની 85 નંબરની જર્સી પહેરશે અને ઇટાલી તરફથી રમતા જોવા મળશે. તેમનો ઉદ્દેશ્ય આ દેશને એટલે કે ઇટાલીને વર્ષ 2026માં T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાવવાનો છે. જો બનશે ઓસ્ટ્રેલિયા માટે 23 ટેસ્ટ મેચ અને 6 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાત સરકારનો મોટો આદેશ, આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે, જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ના હોય તેમની સામે ગુનો નોંધવા જણાવ્યું છે. ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા કહેવાયું છે. એટલે કે રાજ્યમાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી માતા વિશે ગાળો આપી શકે છે. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે જનસભાને સંબોધતા કહ્યું કે મથી મોદી મોદી છે, મથી મટન, માછલી, મુગલ, મદ્રેસા, મુસ્લિમ અને મંગલસૂત્ર છે, મથી તમામ મુજરા થઈ ગયા અને મથી માની ગાળ બાકી રહી ગઈ છે. તેમણે લોકોને કહ્યું કે મોદીની સભામાં સંભાળીને જાઓ, મથી માતા વિશે ગાળ પણ આપી શકે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી બંગાળમાં ટીએમસી એમએલએ પર નારાજ, આના પર વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ટીએમસી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ટીએમસી ધારાસભ્યો ભાગીરથીમાં હિન્દુઓને ડૂબાડવાની વાત કરે છે. દેશમાં બંધારણ, સરમુખત્યારશાહીની બૂમો પાડતા લોકોનું જૂથ અહીં બંગાળમાં આવીને જુએ કે અહીં શું થઈ રહ્યું છે. નોંધનીય છે કે ટીએમસીના ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું કે હિન્દુઓને ભાગીરથીમાં ડૂબાડી દઈશું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અગ્નિકાંડમાં 28 નહીં 40 થી 45 મૃતદેહોના અવશેષો મળ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો પરેશ ધાનાણીએ કહ્યું છે કે સરકારે રાજકોટ અગ્નિકાંડમાં સત્ય હકીકત છુપાવી છે. જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ થઈ નથી. પરેશ ધાનાણીએ કહ્યું કે સરકારે મોત અને મિસિંગના આંકડા છુપાવ્યા છે. 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળ્યા છે. 2 દિવસમાં ઘટના સ્થળેથી અનેક માનવ અવશેષો મળ્યા છે. કોંગ્રેસે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઇન જાહેર કર્યો છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આઈપીઓના ચક્કરમાં જવાનને લાગ્યો 57 લાખ રૂપિયાનો ચૂનો. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને એક આરપીએફ જવાને ઊંચા વળતરના લોભમાં આઈપીઓમાં રોકાણ કર્યું હતું. તેણે કેટલાક આઈપીઓમાં આશરે 57 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેને લાગ્યું કે રકમ લગભગ 5 થી 6 ગણી વધી જશે. તે પૈસા ઉપાડી શક્યો નહીં ત્યારે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું. પોલીસ ફરિયાદ મુજબ 15 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા છે. બાકીની તપાસ થઈ રહેશે. હવે દર્શક મિત્રો, અહીં તમારે નોંધ લેવી જોઈએ કે વિશ્વાસપાત્ર એપ વિના ટ્રેડિંગ અથવા આઈપીઓની ખરીદી કરશો નહીં. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં T20 વર્લ્ડ કપ અંતર્ગત ઇયોન મોર્ગનની ફેવરિટ ટીમ છે ભારત. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ માટે પોતાની ફેવરિટ ગણાવી છે. મોર્ગનનું કહેવું છે કે ટીમમાં અનુભવી ખેલાડીઓ છે. ઈજાઓ છતાં ટુર્નામેન્ટમાં તે મજબૂત ટીમ બની રહેશે. ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે છે અને બીજો T20 વર્લ્ડ કપ જીતી શકે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં કોઈને પણ હરાવવાની શક્તિ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પંજાબ સરકારે જી ન્યૂઝ પર પ્રતિબંધ મૂક્યો. આના પર વિગતથી વાત કરીએ તો પંજાબ સરકારે પંજાબમાં તમામ જી મીડિયા ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જી ચેનલે જ પોતે આ માહિતી આપી છે. મીડિયા સંસ્થાએ અને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે પંજાબમાં તેમને બ્લેકઆઉટ કરાય છે. આમ આદમી પાર્ટી સરકારના આ નિર્ણય પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે જે લોકો લોકશાહી બચાવવાની વાતો કરે છે તેમના દ્વારા કોઈપણ મીડિયા ચેનલ પર રોક લગાવવી તેમનો સાચો સ્વભાવ દર્શાવે છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં વાવાઝોડાનો આતંક, અનેકના મોત થયા. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 28મી મેના રોજ ચક્રવાતી તોફાન રેમેલે મિઝોરમમાં તબાહી મચાવી હતી. આ તોફાનના કારણે થયેલા ભૂસ્ખલનમાં 27 લોકોના મોત થયા હતા. મિઝોરમ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે આ માહિતી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાના કારણે પાણી અને વીજળી પુરવઠાને પણ અસર થશે. મિઝોરમના મુખ્યમંત્રીએ રાજ્યના આપત્તિ ભંડોળ માટે 15 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં તમામ હોસ્પિટલોમાં બિલ એક સમાન થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દેશની તમામ હોસ્પિટલોમાં બિલિંગ પ્રક્રિયા એક સમાન બનાવવા જઈ રહી છે. એટલે કે બિલિંગ માટે એક સરખા નિયમો બનાવવામાં આવશે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ પગલાંથી માત્ર દર્દીઓને જ નહીં પરંતુ વીમા કંપનીઓ અને સરકારી એજન્સીઓને પણ ફાયદો થશે. બીએસઆઈએ આ મુદ્દે હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલોના બિલ મુદ્દે સરકારને ખખડાવી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં 5 લાખ ખર્ચીને ગુસ્સે થવાનો નવો ટ્રેન્ડ. આના વિશે વિગતથી વાત કરીએ તો આજકાલ અમેરિકી અને યુરોપિયન દેશોમાં રેજ રિચ્યુઅલ એટલે કે ક્રોધ અનુષ્ઠાનનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં મહિલાઓ લાખો રૂપિયા ખર્ચ કરીને જંગલમાં થતી પાર્ટીઓમાં જાય છે. ત્યાં બધી મહિલાઓ બૂમો પાડે છે, તોડફોડ કરે છે. જ્યાં સુધી તેમનો ગુસ્સો શાંત ના થાય ત્યાં સુધી તે આવું કરે છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની પાર્ટીઓમાં જવા અને ગુસ્સો શાંત કરવા માટે મહિલાઓ લગભગ 5 થી 6 લાખ રૂપિયા ખર્ચ કરે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગરમીના કારણે થતો ડ્રાય આઈ સિન્ડ્રોમ. આના પર વિગતથી વાત કરીએ તો અતિશય ગરમીના કારણે લોકોને ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા થઈ રહી છે. જેમાં આંખોમાં બળતરા, ખંજવાળ, આંખ સોજી જેવી સમસ્યાઓ સામેલ છે. લાંબો સમય સુધી તડકામાં રહેતા લોકોને આ સમસ્યા વધારે થાય છે. જેનાથી બચવા માટે તડકામાં સનગ્લાસ પહેરીને બહાર નીકળવું જોઈએ. થોડા સમયે આંખોને ઠંડા પાણીથી ધોવી જોઈએ. લાંબો સમય તડકામાં રહેવાનું ટાળવું જોઈએ. જો આવું કંઈ થાય તો ડોક્ટરની સલાહ પ્રમાણે ટીપા નાખવા જોઈએ. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જોઈએ તો રામલલ્લાની દિનચર્યા ઉપર પણ ગરમીની અસર. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર ભારતમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચ્યું છે. જેના કારણે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની દિનચર્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાનના રાજભોગમાં બદલાવ કરાયો છે. તેમને ભોગમાં દહીં અને ફળોનું જ્યુસ આપવામાં આવે છે. શીતલ આરતી પણ થઈ રહેશે. આ ઉપરાંત સૂતરા વસ્ત્ર પહેરાવવામાં આવી રહ્યા છે. રામલલ્લા 5 વર્ષના છે એટલે તેમને ગરમીથી બચાવવા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં T20 વર્લ્ડ કપમાં કોહલીના નામે સૌથી વધુ રન. આના વિશે વિગતથી વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં શરૂ થશે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી નંબર 1 પર છે. તેણે 27 મેચમાં 1141 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે. 31મી મેચમાં 1061 રન સાથે મહેલા જયવર્ધનને બીજા નંબર પર, જ્યારે 33 મેચમાં 965 રન સાથે ક્રિસ ગેલ ત્રીજા નંબર પર, 39 મેચમાં 963 રન સાથે રોહિત શર્મા ચોથા સ્થાન પર અને દિલશાન 35 મેચમાં 897 રન સાથે 5મા સ્થાને છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજનાથસિંહે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર મોટી વાત કહી. આના વિશે વિગતથી જાણીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહે પંજાબના રૂપનગર અને આનંદપુર સાહિબમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં પણ બિન ભાજપ સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે અને જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે. જો તમને આમાં કોઈ ખામી જણાય તો મારી ટીકા કરો. હવે દર્શક મિત્રો, રક્ષામંત્રી રાજનાથસિંહના આ દાવા વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં IRCTCએ 4 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આના વિશે વિગતથી વાત કરીએ તો IRCTCએ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ₹284 કરોડનો નફો કર્યો છે, જે વાર્ષિક ધોરણે 2% વધુ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹278 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીની આવક 19% વધીને ₹1155 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹965 કરોડ હતી. આવી સ્થિતિમાં IRCTCએ શેર દીઠ ₹4 ડિવિડન્ડની જાહેરાત કરી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શું દેશભરમાં આ ટ્રેનો બંધ થશે? આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર વેરિયન્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તેને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. આવી સ્થિતિમાં શતાબ્દી અને રાજધાની ટ્રેનો બંધ કરવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનો તબક્કાવાર રીતે શતાબ્દીનું સ્થાન લેશે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નેવીને મળશે 26 રાફેલ. આના વિશે વિગતથી વાત કરીએ તો નેવીને ટૂંક સમયમાં 26 રાફેલ ફાઇટર જેટ મળશે. આ ડીલ માટે ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીના અધિકારીઓ દિલ્હીમાં ભારતીય નૌકાદળ અને સરકારી અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ડીલ હેઠળ 22 સિંગલ સીટર રાફેલ એમ અને 4 ડબલ ટ્રેનર સીટર રાફેલ એમ ખરીદવામાં આવશે. તેમને હિન્દ મહાસાગરમાં તૈનાત કરવામાં આવશે. આ ડીલ હેઠળ ફ્રાન્સ જેટની સાથે હથિયારો, સિમ્યુલેટર, ક્રૂ માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપશે. ત્યારબાદના અગત્યના સમાચારોમાં ગુજરાતમાં મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડે ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે, જેને લઈ રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ આપ્યા છે. તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ પછી આ સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં T20 વર્લ્ડ કપ માટે શ્રીસંતની ભવિષ્યવાણી. સેમીફાઇનલમાં આ 4 ટીમ દાવેદાર. આના પર વિગતથી વાત કરીએ તો પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંતે T20 વર્લ્ડ કપને લઈને ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી શકે છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પહેલી બેચ અમેરિકા પહોંચી ગઈ છે. ભારત 5મી જૂને આયર્લેન્ડ, 9મી જૂને પાકિસ્તાન, 12મી જૂને અમેરિકા અને 15મી જૂને કેનેડા સાથે મેચ રમવાની છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પશ્ચિમ બંગાળમાં ખેલા થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન વિશે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળમાં તેમણે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે બંગાળમાં ખેલા થશે. જો અમે રાજ્યમાંથી સીપીએમને જળમૂળથી ઉખેડી નાખ્યું ના હોત તો બંગાળને આઝાદી ના મળી હોત. તેવી જ રીતે અમે ભારતીય જનતા પાર્ટીને પણ ઉખાડી નાખીશું. એના પછીના મહત્વના સમાચારોમાં આંધી વંટોળને લઈને મોટી આગાહી. આના વિશે વિગતથી વાત કરી તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 6 થી જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ કારણે ચોમાસું પણ વહેલું આવશે. ગુજરાતમાં 7 થી 14મી જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. તેમણે 19મી જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો. આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે. કેજરીવાલે મેડિકલ ચેકઅપને ટાંકીને 7 દિવસ માટે વચગાળાના જામીન લંબાવવા માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં હવે કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. ચૂંટણીના પરિણામ પહેલા કેજરીવાલે જેલ જવું પડશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મને ગર્વ છે કે હું જેલમાં જઈ રહ્યો છું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન વિશે વાત કરીએ તો મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 જૂને જેલમાં પાછા જવું પડશે. કોર્ટે તેમને 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જેલમાં જતા પહેલા કેજરીવાલનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મને ગર્વ છે કે હું જેલમાં જઈ રહ્યો છું. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને મહાત્મા ગાંધી જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશને આઝાદ કરાવવા જેલમાં ગયા હતા. હવે હું દેશને બચાવવા જેલમાં જઈ રહ્યો છું. દર્શક મિત્રો, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દરેક પાકિસ્તાની ઈચ્છે છે કે મોદી હારે. આના પર વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતમાં મુસ્લિમો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી ચૂંટણી હારે તે જરૂરી છે. દરેક પાકિસ્તાની ઈચ્છે છે કે તે ચૂંટણી હારે. બીજેપી અને RSSનું ગઠબંધન પાકિસ્તાન અને મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી રહ્યું છે. ભારતીય મતદાર મૂર્ખ નથી. રાહુલ હોય, કેજરીવાલ હોય કે મમતા બેનર્જી, જે પણ તેમને હરાવશે તેમને મારી શુભેચ્છાઓ. હવે દર્શક મિત્રો, પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીના નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આના પર વિગતથી જાણીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે, પરંતુ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે છે, જ્યારે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગરમીનો કહેર, ઘણા બાળકો બેભાન થયા. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 29 મેના રોજ બિહારના શેખપુર જિલ્લાના મનકોલની મધ્ય શાળામાં ઘણા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. આ દરમિયાન અનેક બાળકો બેભાન થયા હતા. તેમની તબિયત લથડતા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા બાળકોના પરિવારજનોએ શેખપુરા સાસબહાણા રોડ બ્લોક કરી દીધો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે મુખ્ય શિક્ષકે બાળકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા આપી ન હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની અગ્નિકાંડને લઈ એસઆઈટીના સભ્યો સાથે બેઠક મળી હતી, જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર હતા. બેઠકમાં એસઆઈટીએ કરેલી અત્યાર સુધીની તપાસની સમીક્ષા થઈ હતી. એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આઈએસ હોય કે આઈપીએસ જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. પીજીવીસીએલ, ફાયર કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે પણ કડક કાર્યવાહી થશે. અગ્નિકાંડને લઈને રાજ્યમાં સરકાર પર સવાલ ઉઠ્યા છે. એના પછીના મહત્વના સમાચારોમાં અમિત શાહના રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર પ્રહાર. આના પર વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે 4 જૂને મતગણતરી છે. 4 જૂને બપોરે આ બંને શાહજાદાઓ એટલે કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સમાં કહેશે કે ઈવીએમ ખરાબ હતું, તેથી જ અમે ચૂંટણી હારી ગયા. તેઓએ નક્કી કરી લીધું છે કે પોતાની હાર માટે ઈવીએમ પર દોષારોપણ કરવું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એલઆઈસીની સંપત્તિ પાકિસ્તાનના જીડીપી કરતાં વધુ. આના પર વિગતથી વાત કરીએ તો એલઆઈસીની એયુએમ એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટનું મૂલ્ય 50 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે, જે પાકિસ્તાનના જીડીપી કરતાં લગભગ બમણું છે. એલઆઈસીની એસેટ્સ અંડર મેનેજમેન્ટ 16.48% વધીને રૂપિયા 51,21,887 કરોડ એટલે કે $616 બિલિયન છે, જ્યારે પાકિસ્તાનની જીડીપી $338.24 બિલિયન છે. એલઆઈસીના એસેટ્સ અંડર મેનેજમેન્ટનું કદ પાકિસ્તાનના $338 બિલિયન, નેપાળના $44.18 બિલિયન અને શ્રીલંકાના $74.85 બિલિયન સંયુક્ત જીડીપી કરતાં વધુ છે. એના પછીના અગત્યના સમાચારમાં શિક્ષણ મંત્રીની સુંદર કામગીરી. આના વિશે વિગતથી વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમીમાં અબોલા પક્ષીઓનું શું થતું હશે વિચાર્યું કોઈ વાર? ગરમીમાં પક્ષીઓને પાણી અને છાંયડો મળી રહે તે માટે શિક્ષણ મંત્રી સેવાનું કામ કરતા જોવા મળ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ તેમના નિવાસસ્થાને અબોલા પક્ષીઓના કુંડામાં પાણી ઉમેરતા જોવા મળ્યા હતા. ખાસ કે તેમણે લોકોને અબોલા પક્ષીઓને ગરમીમાં પાણીની સુવિધા કરવા માટે અપીલ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં છઠ્ઠા બજારે ગુજરાત ભાજપની ચિંતા વધારે. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ફલોદી બાદ ઇન્દોર છઠ્ઠા બજારે ભાજપની સીટો માટે આગાહી કરી છે. સૂત્રો અનુસાર દેશમાં ભાજપ સત્તામાં આવશે અને સરકાર બનાવશે, જેમાં મધ્યપ્રદેશમાં ભાજપ 27 થી 29 બેઠકો, ઉત્તર પ્રદેશમાં 66 થી 66 બેઠકો, ગુજરાતમાં 24 થી 25 બેઠકો, રાજસ્થાનમાં 24 થી 25 બેઠકો, દિલ્હીમાં 6 થી 7 બેઠકો, પંજાબમાં 2 બેઠકો, તમિલનાડુમાં 3 થી 4 બેઠકો ભાજપને જીતવાનો દાવો કરાયો છે. ગુજરાતમાં એક સીટની રસાકસી રહી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુરેન્દ્રનગરમાં 3 વોટર પાર્ક અને ગેમ ઝોન સીલ. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી વિનાના વોટર પાર્ક અને ગેમ ઝોન સામે તંત્રએ લાલ આંખ કરી છે. સરકારે આદેશ આપ્યા છે કે એનઓસી વિનાના ક્લાસીસ, વોટર પાર્ક, ગેમ ઝોન તેમજ સિનેમાગૃહ વગેરે સામે કાર્યવાહી કરવામાં આવે. આદેશનું પાલન કરતા સુરેન્દ્રનગરમાં તપાસ કરતા 3 ગેમ ઝોન અને 3 વોટર પાર્કને સીલ કરવામાં આવ્યા છે. શહેરમાં હોસ્પિટલ અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની માહિતી મંગાવવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રિટેલ માટે આરબીઆઈ મોબાઈલ એપ લોન્ચ કરી. આના વિશે વિગતથી વાત કરીએ તો રિટેલ રોકાણકારો સહિત અન્ય લોકો માટે વસ્તુઓ સરળ બનાવવા માટે આરબીઆઈએ મંગળવારે એક મોબાઈલ એપ જેનું નામ રિટેલ ડાયરેક્ટ છે તે બહાર પાડી છે, જેનાથી હવે રિટેલ રોકાણકારો તેમના સ્માર્ટફોન પર મોબાઈલ એપનો ઉપયોગ કરીને સરકારી સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરી શકશે. આ સિવાય કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી માટે વિવિધ નિયમનકારી મંજૂરીઓ માટે સરળ રીતે ઓનલાઈન અરજી કરવા માટે પરવા નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રાન્સફર કરેલા અધિકારીઓની પૂછપરછ થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જિંદગી હોમાઈ ગઈ છે. સમગ્ર મામલે તંત્રએ હવે કડક કાર્યવાહી કરી છે. ઘટના બાદ ટ્રાન્સફર કરાયેલા 4 અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં 3 આઈપીએસ અને 1 આઈએસની પૂછપરછ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવનાર છે. પૂછપરછ માટે ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી કેજરીવાલ બાદ પત્નીની મુશ્કેલી વધી. આના પર વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી છે. સુનીતા અને અન્ય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કોર્ટના વિડીયો કોન્ફરન્સિંગના નિયમોના ભંગ બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વકીલ વૈભવસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં આરોપ છે કે કેજરીવાલની હાજરી દરમિયાન સુનીતા અને અન્ય લોકોએ ટ્રાયલ કોર્ટની કાર્યવાહી ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી. આના પર વિગતથી વાત કરીએ તો હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તારીખ 29મી મેના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે. 30મી મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. ચોમાસાના વહેલા આગમન પાછળ અલ-નીનોની સિસ્ટમ અસર છે, જે નબળી પડી રહેશે અને લા-નીનોની સ્થિતિ સક્રિય બનતા દેશમાં વહેલું ચોમાસું બેસી જશે. આથી સમગ્ર દેશમાં આ વર્ષે સારું ચોમાસું જોવા મળશે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 25મી જૂન સુધીમાં થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કાળઝાળ ગરમી, પારો 51 ડિગ્રીએ પહોંચ્યો. આના પર વિગતથી વાત કરીએ તો કાળઝાળ ગરમી દેશમાં તબાહી મચાવી રહી છે. તારીખ 29મી મેના રોજ રાજસ્થાનમાં પારો 51 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આ ઉપરાંત રાજસ્થાન રાજ્યમાં 55 લોકોના મોત થયા હતા. બિહારમાં શાળાની વિદ્યાર્થીઓ બેહોશ થવાની ઘટનાઓ પણ બની હતી. મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં આવી સ્થિતિ જોવા મળી હતી. તેમજ દિલ્હી રાજ્યપાલે કામદારોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી રજા આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી છે.